ઉદાહરણ 10 બે અંકોની એક સંખ્યા અને તે સંખ્યાના અંકોની અદલા બદલી કરતા મળતી સંખ્યાનો સરવાળો 66 છે. જો તે સંખ્યાના અંકોનો તફાવત 2 હોય તો તે સંખ્યા શોધો. આવી કેટલી સંખ્યાઓ છે? તો ઉદાહરણ 10 છે શું? બે અંકોની એક સંખ્યા. કેટલી? તો બે અંકોની એક સંખ્યા અને તે સંખ્યાના અંકોની અદલા બદલી કરતા મળતી સંખ્યાનો સરવાળો કેટલો કીધું છે? 66. જો તે સંખ્યાના અંકોનો તફાવત 2 હોય તો તે સંખ્યા શોધો. આવી કેટલી સંખ્યાઓ છે? તો આપણે ધારીશું કે ધારો કે બે અંકોની પ્રથમ સંખ્યાના દશકનો અંક અને એકમનો અંક અનુક્રમે શું લઈશું આપણે? x અને y. તો તેથી પ્રથમ સંખ્યા આપણને શું મળશે? તો કે આપણે શું ધાર્યું કે દશકનો અંક x અને એકમનો y એટલે 10x + y મળશે. બરોબર. હવે એ જ પ્રમાણે જોઈએ તો કે અંકોની અદલા બદલી કરતા અંકોની અદલા બદલી કરીશું એટલે શું થશે? દશકનો અંક અને એકમનો અંક બદલાઈ જશે. બરોબર. તો હવે દશકનો અંક x ની જગ્યાએ y મળશે અને એકમનો શું થઈ જશે? x થશે. માટે શું મળશે સંખ્યા? તો કે 10y + x. હવે શરત શું કહે છે કે બે અંકોની એક સંખ્યા અને તે સંખ્યાના અંકોની અદલા બદલી કરતા, બરોબર, તો એક સંખ્યા આ મળી અને બીજી સંખ્યા આ મળી. ક્યારે? કે અંકોની અદલા બદલી કરી. હવે તેમ એ બંને સંખ્યાનો સરવાળો કરીએ તો કેટલા મળે છે? તો કે 66 મળે. બરોબર. તો મૂળ સંખ્યા અંકોની અદલા બદલી કરી બંનેનો સરવાળો કર્યો એટલે આપણને 66 મળે. તો 10x + x એટલે 11x, 10y + y એટલે 11y બરાબર 66. 11 બંનેમાં કોમન મળશે એટલે આપણને મળશે x + y બરાબર 66. આ 11 છે આપણને ખબર છે કે x + y ના ગુણાકારમાં છે એટલે 66 ના શું થશે? ભાગાકારમાં જશે એટલે બરાબર. તો 66 / 11 કરીએ તો શું મળશે? 6 મળશે. માટે x + y બરાબર 6 મળે. જે આપણને એક સમીકરણ મળે. તો આપણને આપેલ છે કે સંખ્યાના બે અંકોનો તફાવત આપણને કેટલો આપ્યો છે? કે તફાવત 2. હવે બે અંકો આપણને ખબર હતા. કયા કયા હતા? તો કે x અને y. બરાબર. તો x અને y. તો બે અંકોનો તફાવત જોઈએ તો x અને y નો તફાવત 2 મળે. જો y અને x લઈએ તો y - x બરાબર 2 મળશે. તો આપણે x - 2 લઈએ. બરાબર. તો આપણે જો x - 2 તો સમીકરણ 1 અને સમીકરણ 2. બરાબર. આપણું સમીકરણ 2 આપણે ધાર્યું. બરાબર. તો લોપની રીતે ઉકેલીએ તો અહીં જોઈ શકાય કે એક સમીકરણ x + y આપેલ છે, બીજું આપેલ છે x - y. તો અહીં જોઈ શકાય છે કે y ના સહગુણકો સરખા છે, y પ્લસ છે, y માઇનસ છે. તો અહીંયા સમીકરણોનો સરવાળો કરવાનો રહેશે. બરાબર ને? લોપની રીતમાં બે પ્રકાર છે. એક બાદબાકી કરવાનું, બીજું સરવાળો કરવો. કોઈ પણ લોપ કરવો એ મહત્વનું છે. તો અહીં y પ્લસ છે, y માઇનસ છે, તો બંનેનો y માઇનસ y થઈ જશે એટલે શું થઈ જશે? લોપ થઈ જશે. અને અહીં જોઈ શકાય છે કે શું થશે? તો કે x + x એટલે શું થશે? 2x થશે. x + x એટલે 2x થશે. 6 + 2 એટલે 8 થશે. તો 2x બરાબર 8 માટે x બરાબર શું થશે? તો જે 2 છે 8 ના ભાગાકારમાં જશે માટે x બરાબર શું મળશે? તો 8/2 એટલે 4 થશે. માટે x કેટલા મળે? 4 મળ્યા. હવે x બરાબર જે 4 છે તો કોઈ પણ સમીકરણમાં x + y અથવા x - y માં મૂકીએ તો x + y બરાબર 6 માં x બરાબર 4 મૂકતા તો શું થશે? x ની જગ્યાએ 4 મૂક્યા તો 4 + y બરાબર 6. 4 બરાબરની સામે જશે એટલે માઇનસ થશે. માટે y બરાબર શું થશે? 6 - 4 એટલે 2 થશે. તો y બરાબર 2 મળે. હવે આ પ્રમાણે જોઈએ કે આપણે પહેલી મૂળ સંખ્યામાં અંકો મૂકીએ એમ કે 10x + y તો 10 x 10. બરાબર. તો 10 × x ની કિંમત 4 મૂકીએ એટલે શું થશે? 40 + 2 એટલે 42. તો 42 મળશે. બરાબર. અને અંકોની અદલા બદલી કરીએ તો શું થઈ જશે? અંકોની અદલા બદલી કરીને મૂકીએ અહીં તો y ની જગ્યા પર 2 મૂકીએ તો 10 × 2 એટલે 20. 20 + x ની કિંમત 4 તો 20 + 4 એટલે 24 થશે. તો આ રીતે આપણને બે સંખ્યાઓ મળશે, 42 અને 24. તો મૂળ સંખ્યા આપણને કોઈ પણ લઈ શકીએ. બરાબર ને? આ બંનેની અદલા બદલી કરીએ એટલે આપણને મળે. જો અહીં પહેલા જે ધાર્યું છે એના આધારે તો આ બે સંખ્યાઓ છે કે 42 અને 24. હવે ગમે તેને અદલા બદલી કરી શકાય.